વિદ્યાર્થીઓ, મેથ્સ 1માં મહાવરા સંગ્રહ 3.3ના ઉદાહરણો જોઈ લીધા. હવે આગળ અંકગણિત શ્રેણીનો ઉપયોગ એ આપણે જોવાનું છે. એમાં ગણેલા ઉદાહરણ જુઓ. આ ગણેલા ઉદાહરણોના જે પેજ છે એના ફોટા હું તમને મોકલું છું, એટલે ઉદાહરણો લખી લેશો અને ત્યારબાદ આમાંથી સમજશો. પહેલું, મિક્સર તૈયાર કરતી એક કંપનીએ ત્રીજા વર્ષે 600 મિક્સર તૈયાર કર્યા અને 7મા વર્ષે 700 મિક્સર તૈયાર કર્યા. દર વર્ષે તૈયાર થતા મિક્સરની સંખ્યામાં નિશ્ચિત વધારો કરવામાં આવે છે. તો નીચેના જવાબ શોધો. પહેલું, પહેલા વર્ષનું મિક્સરનું ઉત્પાદન. બીજું, 10મા વર્ષનું ઉત્પાદન. ત્રીજું, પહેલાં 7 વર્ષનું કુલ ઉત્પાદન. જવાબ જુઓ. આપણને એમ કહેવામાં આવ્યું છે કે કંપની દર વર્ષે મિક્સરની સંખ્યામાં વધારો કરે છે, એટલે દર વર્ષે વધતી મિક્સરની સંખ્યા અંકગણિત શ્રેણીમાં છે. પહેલું, એનમા વર્ષમાં કંપનીએ TN મિક્સર તૈયાર કર્યા એમ ધારી લઈએ તો આપેલી માહિતી પરથી T3 ત્રીજા વર્ષે કર્યું છે એટલે T3 બરાબર 600, T7 બરાબર 700. આ બે માહિતી આપી છે. આપણું સૂત્ર છે TN બરાબર A પ્લસ બ્રેકેટમાં N-1 ઇન્ટુ D. T3ની કિંમત લઈએ. T3 બરાબર A પ્લસ બ્રેકેટમાં 3-1 ઇન્ટુ D બરાબર A પ્લસ 2D બરાબર 600. આને આપીએ સમીકરણ નંબર 1. એવી રીતે T7ની કિંમત મૂકીએ. T7 બરાબર A પ્લસ 7-1 ઇન્ટુ D બરાબર A પ્લસ 6D બરાબર એ કિંમત આપી છે 700. તો એને સમીકરણ નંબર 2. હવે A પ્લસ 2D બરાબર 600 એ જે આપણું પહેલું સમીકરણ છે એમાંથી એની કિંમત લઈએ. A બરાબર 600 ઓછા 2D. આ કિંમત સમીકરણ 2માં મૂકીએ. તો સમીકરણ 2 જે છે એમાં જુઓ શું છે. સમીકરણ 2, A પ્લસ 6D બરાબર 700. તો એમાં કિંમત મૂકો. 600 માઇનસ 2D પ્લસ 6D બરાબર 700. સાદું રૂપ આપો તો આપણને મળશે 4D. 600 બીજી બાજુ પર લઈ ગયા એટલે 700 ઓછા 600 તો 4D બરાબર 100. માટે D બરાબર 25. Dની કિંમત મળી. હવે એને સમીકરણ 1માં મૂકીએ. A પ્લસ 2D બરાબર 600 માટે A પ્લસ 2 ઇન્ટુ 25 બરાબર 600 માટે A પ્લસ 50 બરાબર 600. તો A બરાબર 600 માઇનસ 50 એટલે A બરાબર 550. આનો અર્થ એમ, A એટલે પહેલું પદ એટલે કે પહેલા વર્ષનું ઉત્પાદન. તો પહેલા વર્ષે મિક્સરનું ઉત્પાદન 550 એટલે કે 550 મિક્સર બનાવાયા. તો આપણને જે પહેલો સવાલ આપ્યો હતો કે પહેલા વર્ષનું મિક્સરનું ઉત્પાદન, તો આપણે શોધ્યું T3 અને T7 પરથી કે પહેલા વર્ષે 550 મિક્સર બનાવવામાં આવ્યા. હવે બીજો સવાલ જ આપ્યો છે 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે આપણે TN બરાબર 10મા વર્ષનું જોવાનું છે. TN બરાબર A પ્લસ N-1 ઇન્ટુ D માટે T10 બરાબર 550 વત્તા કૌંસમાં 10 ઓછા 1 ગુણ્યા 25. તો 550 વત્તા 9 ગુણ્યા 25 એટલે કે 550 વત્તા 225 બરાબર 775. એટલે કે 10મા વર્ષનું ઉત્પાદન 775 થયું. આ રીતે આપણે 10મા વર્ષનું શોધી કાઢ્યું. હવે એમાં ત્રીજો સવાલ આપ્યો છે કે પહેલાં 7 વર્ષનું કુલ ઉત્પાદન. હવે અહીંયા જુઓ 7મા વર્ષનું ઉત્પાદન નથી પૂછ્યું, પહેલાં 7 વર્ષનું કુલ એટલે કે આપણે સરવાળો શોધવાનો છે. તો હવે આના પછીના પેજ પર જઈએ. આપણે પહેલાં 7 વર્ષનું ઉત્પાદન કાઢવા માટે SNનું સૂત્ર વાપરીએ તો SN બરાબર N/2 મોટા બ્રેકેટમાં 2A પ્લસ નાના બ્રેકેટમાં N-1 ઇન્ટુ D મોટો બ્રેકેટ કમ્પ્લીટ. માટે S7 બરાબર 7/2 કૌંસમાં 2 ઇન્ટુ પહેલું પદ એટલે 550 મળ્યું છે. તો 2 ગુણ્યા 550 એટલે 1100 વત્તા N-1 7 છે N બરાબર એટલે 7 ઓછા 1 એટલે 6 અને 6 ગુણ્યા 50 છે D બરાબર. આ બધી કિંમત મૂકી દીધી છે, તમને મૂકતા આવડે છે એટલે સીધું સાદું રૂપ લખ્યું છે કે S7 બરાબર 7/2 કૌંસમાં 1100 વત્તા 150 7/2 ઇન્ટુ 1250 એટલે 7 ગુણ્યા 625 બરાબર 4375. એટલે કે પહેલાં 7 વર્ષનું કુલ ઉત્પાદન 4375 મિક્સર થયા. એટલે આ રીતે આપણે
આવા દાખલાઓમાં અંકગણિત શ્રેણીનો છેલ્લું પદ અથવા તો કુલ પદોનો સરવાળો એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું એટલે આ પ્રકારના આપણે ઉપયોજનવાળા ઉદાહરણો જોવાના છે, પણ એમાં અંકગણિત શ્રેણી હોવી જરૂરી છે, એટલે કે તફાવત સમાન હોવો જરૂરી છે. બીજું ઉદાહરણ, ઉધાર લીધેલા 3,25,000 રૂપિયા ચૂકતે કરવા માટે અજય શર્માએ પહેલે મહિને 30,500 રૂપિયા ભર્યા. ત્યાર પછી તેમને દર મહિને આગલા મહિને ભરેલી રકમ કરતાં 1,500 રૂપિયા ઓછા ભરવા પડે છે. તો ઉધાર લીધેલી રકમ પૂર્ણપણે ચૂકવવા માટે તેમને કેટલા મહિના લાગશે? અહીંયા ધારો કે ઉધાર લીધેલા પૈસા ચૂકતે કરવા માટે n મહિના લાગશે. હવે એમાં 30,500 રૂપિયામાંથી દર મહિને 1,500 રૂપિયા ઓછા આપવાના છે, એટલે કે પહેલી વારમાં 30,500, બીજી વારમાં 30,500 ઓછા 1,500, ત્રીજી વારમાં 30,500 ઓછા 2 વાર 1,500 એટલે કે ઓછા 3,000. તો આ પ્રમાણે 1,500 ઓછા થતા જાય છે. એટલે આ જે રકમ છે આપવાની એ શ્રેણી અંકગણિત શ્રેણી છે. તો ગણીએ આપણે. પ્રથમ પદ એ બરાબર 30,500 અને ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 1,500નો તફાવત આવે, પણ એટલે -1,500. તો ડી બરાબર -1,500. ઉધાર લીધેલી રકમ SN કુલ રકમ છે 3,25,000. અહીં ડી બરાબર -1,500. ધ્યાન આપજો. કેમ? તો કે પહેલું પદ છે 30,500, ઉપર જુઓ અહીંયા. બીજું પદ 30,500 ઓછા 1,500 એટલે થયા 29,500. હવે 29,000. હવે બીજા પદમાંથી પહેલું પદ જો આપણે બાદ કરીએ 29,000માંથી 30,500 તો આપણને -1,500 મળે. એનો અર્થ એમ કે આપણો સામાન્ય તફાવત માઇનસમાં છે, એ ધ્યાન રાખજો. હવે SN n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી બધી કિંમત મૂકો. SN ખબર છે, કુલ રકમ 3,25,000 બરાબર n કેટલા હપ્તામાં ચૂકવાશે એ શોધવાનું છે, એટલે n/2 કૌંસમાં 2 ગુણ્યા પહેલું પદ 30,500 વત્તા n-1 ગુણ્યા ડી જે છે એની કિંમત કૌંસમાં ઓછા 1,500, નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. જમણી તરફનું સાદુરૂપ આપીએ બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા 30,500 ઓછા n-1 વડે ગુણીએ તો આપણને મળશે -1,500n વત્તા 1,500. હવે આખાને સાદુરૂપ આપીએ તો ડાબી બાજુ પર 3,25,000 બરાબર આપણને મળશે 30,500n ઓછા 750n² વત્તા 750n. તમને સાદુરૂપ આપતા આવડે છે, એ સાદુરૂપ આપી અને આ રીતનું પદ મેળવી લેશો. એટલે હવે આપણે એને વર્ગાત્મક સમીકરણમાં ફેરવી દઈએ તો શું આવશે? માઇનસવાળી રકમોને ડાબી બાજુએ લાવો તો 750n² માઇનસ 31,250n વત્તા 3,25,000 બરાબર 0. એટલે આ થયું આખું વર્ગાત્મક સમીકરણ. હવે આ આખા સમીકરણને 250 વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે 250 કોમન કાઢો જેથી આપણને નાનું સમીકરણ મળે. તો આપણને મળે છે 250 વડે ભાગતા શું મળે છે? તો કે 3n² માઇનસ 31,250ને ભાગીએ તો આપણને મળે છે 60n ઓછા 65n વત્તા 1,300 બરાબર 0. સાદુરૂપ આપીને તમારી રીતે જરા જોઈ લેજો. ફરીથી એકવાર કહું છું, 250 વડે ભાગીએ તો શું મળે છે? આગળનું પદ જુઓ, 3n² માઇનસ 125n વત્તા 1,300 બરાબર 0. હવે આપણું આ વર્ગાત્મક સમીકરણ જે મળ્યું તો એનો અર્થ એમ કે 1,300 ગુણ્યા 3ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 125 મળે અને બંનેની નિશાની માઇનસ હોય. તો આપણને મળે 60 ગુણ્યા 65. એટલે આપણે આખું આ વર્ગાત્મક સમીકરણ છોડીએ છીએ. તમને છોડતા આવડે છે એટલે હું સીધું બતાવું છું, તમારી રીતે પ્રયત્ન કરજો. 3n² માઇનસ 60n માઇનસ 65n પ્લસ 1,300 બરાબર 0. પહેલાંમાંથી 3n કોમન, પહેલાં બે પદમાંથી કૌંસમાં n-20 કૌંસ પૂરો માઇનસ 65 કોમન બ્રેકેટમાં n-20 બરાબર 0. એટલે એક કૌંસ n-20 ગુણ્યા બીજો કૌંસ 3n-65 બરાબર 0. એટલે કે n-20 બરાબર 0 અથવા
3n - 65 બરાબર 0. માટે n બરાબર 20 અથવા n બરાબર 65/3. 65/3 એટલે 21.2 મળે. હવે અહીંયા n એ અંકગણિત શ્રેણીના પદનો ક્રમાંક છે, એટલે એ પ્રાકૃતિક સંખ્યા હોય, અપૂર્ણાંક હોઈ શકે નહીં. માટે n ઇઝ નોટ ઇક્વલ ટુ 65/3. માટે n બરાબર 20. તો આનો અર્થ એમ કે 20 મહિના પછી S20 બરાબર 3,25,000 રકમ પૂરી ચૂકતી થઈ જશે. એટલે તેના પછીના સમયનો આપણે વિચાર કરવાની જરૂર નથી. માટે ઉધાર લીધેલી રકમ પૂર્ણપણે ચૂકવવા માટે 20 મહિના લાગશે. અહીં વર્ગાત્મક સમીકરણ બરાબર સમજજો. હવે ત્રીજું ઉદાહરણ. અનવર દર મહિને ચોક્કસ રકમની બચત કરે છે. પહેલો જ વાક્ય આપી દીધું, ચોક્કસ રકમની બચત. દર મહિને એક સરખી રકમની બચત કરે છે, એટલે ધ્યાન આપો આગળ. પહેલા મહિનામાં તે 200 રૂપિયાની બચત કરે, બીજા મહિનામાં 250 રૂપિયાની બચત કરે, ત્રીજા મહિનામાં 300 રૂપિયાની બચત કરે છે. આ રીતે કુલ 1000 રૂપિયાની બચત કેટલામાં મહિને થશે? અને પછીનો સવાલ છે, તે મહિનામાં તેની કુલ બચત કેટલી થશે? હવે અહીંયા પહેલા મહિનાની બચત 200 રૂપિયા, બીજા મહિનાની 250 રૂપિયા, એમ આગળ વધતા જઈએ તો આનો અર્થ એમ કે દર મહિને થતી બચત 200, 250, 300, સો ઓન. તો 50-50નો ફરક છે, એટલે કે અંકગણિત શ્રેણી છે, જેમાં એ પહેલું પદ બરાબર 200 અને ડી બરાબર 50. તો TNનું સૂત્ર વાપરીને n શોધીએ અને પછીથી SN શોધીએ. તો TN બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર પહેલું પદ 200, 200 વત્તા કૌંસમાં n-1 ઇન્ટુ 50. સાદુરૂપ આપીએ તો 200 વત્તા 50n ઓછા 50. પણ TN આ જે n પદ છે એનમું, એ કેટલા રૂપિયાની બચત છે? 1000 રૂપિયાવાળી. માટે કે 1000 બરાબર 150 વત્તા 50n. સાદુરૂપ આપો, 150 વત્તા 50n બરાબર 1000. હવે એને સાદુરૂપ આપણે આપીએ તો 50n બરાબર 1000 ઓછા 150, 50n બરાબર 850. માટે n બરાબર 17. આ સાદુરૂપ આપતા તમને આવડે છે, એટલે ડાયરેક્ટ જવાબ તમે જુઓ, n બરાબર 17. એટલે કે 1000 રૂપિયા બચત 17 મહિનામાં થશે. એટલે કે 17મે મહિને 1000 રૂપિયાની બચત થશે. હવે આ 17 મહિનામાં કુલ બચત કેટલી થઈ ગઈ? 200, 250, 300, 350, છેલ્લે 1000 એમ કરતાં ટોટલ બચત કેટલી? તો SN બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. બધી રકમ મૂકો, તમને મૂકવાનું બતાવું છું અને સાદુરૂપ તમારી રીતે શોધી લેશો. 17/2 મોટા બ્રેકેટમાં 2 ઇન્ટુ પહેલું પદ 200 વત્તા 17 ઓછા 1 ગુણ્યા 50 બરાબર 17/2 કૌંસમાં 400 વત્તા 17 ઓછા 1 એટલે 16 ગુણ્યા 50 એટલે 800. આખાને સાદુરૂપ આપો તો તમને છેલ્લે 17 ગુણ્યા 600 એટલે કે 10,200 રૂપિયા મળશે. તો 17 મહિનાની કુલ બચત 10,200 રૂપિયા. આપણને શરૂઆત કેવી રીતે કરવાની એ જાણવું જરૂરી છે. પછી સાદુરૂપ આપતા તમને આવડે છે, એટલે તમારે તમારી જાતે એ કરતાં શીખી લેવાનું છે. આગળ ચોથું ઉદાહરણ જરા ધ્યાનથી જોજો. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રેખા પર કેન્દ્ર એ લઈને 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું P1 એ અર્ધવર્તુળ દોર્યું. તે આ રેખાને બી બિંદુમાં છેદે છે. હવે બીને કેન્દ્ર લઈને 1 સેન્ટીમીટર ત્રિજ્યાનું અર્ધવર્તુળ રેખાની નીચે તરફ P2 દોર્યું. પછી ફરીથી કેન્દ્ર એને લઈને 1.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ P3 રેખાની ઉપરની બાજુએ દોર્યું. આ રીતે કેન્દ્ર એ અને બી લઈ અનુક્રમે 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર વગેરે ત્રિજ્યાના અર્ધવર્તુળ કાઢતા એક આખી વલયાકૃતિ તૈયાર થઈ. આ રીતે દોરેલા 13 અર્ધવર્તુળ દ્વારા તૈયાર થયેલા વક્રાકારની કુલ લંબાઈ શોધો. અહીંયા પાઈની કિંમત 22/7 આપી છે. પહેલાં તો તમે આકૃતિ સમજી લો શું કર્યું છે. એને કેન્દ્ર લીધું, 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા ઉપર વર્તુળ દોર્યું. હવે તમને જરા બ્રશથી બતાવું છું, કારણ કે આકૃતિ સમજવી જરૂરી છે, પછી દાખલો સમજજો. હવે અહીંયા પહેલાં એને કેન્દ્ર લીધું અને 0.5 સેન્ટીમીટરવાળું અર્ધવર્તુળ જ દોર્યું, જે તમને અહીંયા બીમાં છેદે. પછી તમારે લેવાનું છે કેન્દ્ર બી. કેન્દ્ર બીને લઈને 1 સેન્ટીમીટરવાળું અર્ધવર્તુળ પણ નીચે દોરવાનું છે રેખાની. એટલે આપણે નીચે દોર્યું P2, એટલે અહીંયા સુધી આવ્યું. હવે બી પછી ફરીથી એ લો, એટલે પાછું એ લીધું અને 1.5
ત્રિજ્યા લઈ અને પાછું અર્ધવર્તુળ, તો પાછું અર્ધવર્તુળ દોરશો એટલે તમને P3 એ આ રીતે ઉપર મળશે. આ પ્રમાણે ક્રમમાં આપણે વારાફરતી કરતા જવાનું છે. એવા 13 અર્ધવર્તુળ લેવાના અને એને આધારે પછી આપણે આગળ 13 અર્ધવર્તુળની વક્રાકારની કુલ લંબાઈ શોધવાની છે. મને સમજાય છે કે તમને ખ્યાલ આવ્યો હશે કઈ રીતે કરવાનું. હવે ઉકેલ જુઓ. A, B, A, B આ પ્રમાણે ક્રમશઃ કેન્દ્ર લઈને દોરેલા અર્ધ પરિઘ, બધા અર્ધવર્તુળ છે એટલે અર્ધ પરિઘ, એની લંબાઈ P1, P2, P3 સો ઓન ધારી લઈએ આપણે. હવે એમાં પહેલા અર્ધ પરિઘની ત્રિજ્યા 0.5, બીજા અર્ધ પરિઘની ત્રિજ્યા 1 સેન્ટીમીટર, એ પ્રમાણે આગળ વધતા જઈએ તો પરિઘ P1, P2, P3 13 અર્ધવર્તુળ છે એટલે P13 સુધી શોધવું પડે. જોતા જઈએ. પહેલા અર્ધ પરિઘની લંબાઈ P1 બરાબર પાઈ R1, તો પાઈ ગુણ્યા હાફ, એની ત્રિજ્યા આપી છે અડધી એટલે કે 0.5 એટલે અડધું, તો પાઈના છેદમાં 2. હવે P2 પાઈ R2. હવે જો આપણો પરિઘ જે છે એનું સૂત્ર 2 પાઈ R છે, એટલે આપણે આગળનો 2 ન લઈએ એટલે એની મેળે આપણને અર્ધ પરિઘ મળે. એટલે સૂત્ર સમજો, અટવાતા નહીં. પાઈ R1 લીધું બધામાં, પછી પાઈ R2 લીધું, આગળનો 2 નીકળી ગયો એટલે અર્ધ પરિઘની લંબાઈ આવે. P2 પાઈ R2 પાઈ ગુણ્યા 1 એટલે પાઈ, P3 પાઈ R3 બરાબર પાઈ ગુણ્યા 1.5 એટલે 3/2 પાઈ. આનો અર્થ એમ કે P1, P2, P3 આ અર્ધ પરિઘ એટલે હાફ પાઈ, 1 પાઈ, 3/2 પાઈ. આ સંખ્યા અંકગણિત શ્રેણી છે. કેવી રીતે? કારણ કે હાફ પાઈ વધતા જાય છે. તો અહીં A બરાબર પહેલું પદ હાફ પાઈ, સામાન્ય તફાવત D બરાબર પણ હાફ પાઈ. તો આના ઉપરથી આપણે સીધું હવે S13 કાઢીએ. આગળનું સમજવું જરૂરી છે, પછીનું તો આપણે સૂત્ર મૂકવાનું છે. SN સૂત્ર મૂકો. હવે એમાં કિંમત મૂકો. S13 બરાબર 13/2 કૌંસમાં 2 ગુણ્યા પહેલું પદ પાઈ/2 વત્તા N-1 એટલે 13 ઓછા 1 ગુણ્યા તફાવત પાઈ/2 કૌંસ પૂરો. સાદું રૂપ આપો. 13/2 કૌંસમાં 2 ગુણ્યા પાઈ/2 એટલે 2 ઉડી ગયા તો રહી ગયા પાઈ, વત્તા 13 ઓછા 1 એટલે 12, 12 ગુણ્યા પાઈ/2 એટલે 2 છંગ 12 તો 6 પાઈ બરાબર 13/2 ગુણ્યા પાઈ વત્તા 6 પાઈ એટલે 7 પાઈ. તો 13/2 ગુણ્યા 7 અને છેલ્લે પાઈની કિંમત મૂકવાની 22/7. 7 ઉડી ગયા, 2થી છેદ ઉડાડીએ તો 11 × 22, 13 ગુણ્યા 11 એટલે છેલ્લે મળ્યું 143 સેન્ટીમીટર. એનો અર્થ એમ S13 બરાબર 143. એટલે આ પ્રમાણે 13 અર્ધવર્તુળોથી તૈયાર થયેલી વલયાકૃતિની લંબાઈ 143 સેન્ટીમીટર થશે. અહીંયા ગણેલા ઉદાહરણ આ ચોથું સુધી છે. આજે આપણે આટલું સમજીએ, પણ હું તમને ફોટા ગણેલા ઉદાહરણના 6 સુધી મોકલાવું છું. તમે ઉદાહરણો બધા લખી લેશો, પછી બાકીના 2 હું તમને નેક્સ્ટ વખતે સમજાવીશ. એટલે તમારું લખવાનું કામ કમ્પ્લીટ કરી લેજો. થેન્ક યુ.